યો બોલો ભોળા દાદા, આપણે બેને ભાગમાં પતંગની દુકાન બનાવવાની હતી. મેં મારા મારાને કીધું તું પતંગની દુકાન બનાવી, તો ઈ કે કપડાની દુકાન બનાવી. મમરાભાઈ બહુ સારા કપડા છે, કપડા લઈ જાઓ. શું ભાવ છે કપડાનો? એ ટી-શર્ટ ના 200 રૂપિયા અને શર્ટ ના 300 રૂપિયા. હે, શર્ટ તો બધા સારા છે. હું તો લઈ જાઓ શર્ટ. હે, પણ આ શર્ટ ક્યાં મને થઈ રહે? ઉભા રહ્યો, એક કામ કરો, આ શર્ટ પહેરો, આ શર્ટ તમને થઈ રહેશે. એ હારું. આ શર્ટ ક્યાં મારા માપનો છે? હું ઉભા રહ્યો, હવે આ શર્ટ પહેરો તો. હે, આ તો બે શર્ટ થયા. પણ ભલે ને બે શર્ટ થયા, તમારી માટે તો એક જ શર્ટ કહેવાય ને. પણ કઈ બે શર્ટ થોડા પહેરવાના હોય? પણ બે શર્ટ પહેરો. તમે શર્ટ પહેરીને ગામમાં નીકળશો ને એટલે બધા તમારી સામું જોઈ રહેશે. હામું જોવે તેને ગાંડો લાગુ તો. હવે ગાંડો કાંઈ નથી લાગતા, હીરો જેવા લાગો કા ભોળા દાદા. તો હું હવે ખોટું હું બોલે? એ 600 રૂપિયા થાય ને, તમે તમ તારે 500 રૂપિયા આપજો. હે, ઓય બાપા, તો આપણે ખોટ ન જાય. પણ મમરાભાઈ ને ભલે ને 500 રૂપિયામાં બે શર્ટ આપવા પડે, એને તો શર્ટ થઈ રે. પણ લા 300 રૂપિયાનો એક શર્ટ છે, બે શર્ટના 600 રૂપિયા થાય. મમરાભાઈ તો 550 રૂપિયા આપી દેજો. પણ કઈ બે શર્ટ એટલે થોડા પહેરવાના હોય? એ હારું તો રેવા ગયો, બીજું હું. મારા માપના તો કપડા લાવતા હો. તો પણ એક કામ કરો, 2-3 મહિના તમે ખાતા નહીં એટલે તમારું શરીર સુકાઈ જશે, પછી તમને